ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રકરણ 6 આનુવાંશિકતાના આણ્વીય આધારમાં પ્રત્યાંકન ઓર ટ્રાન્સક્રિપ્શન વિશે ચર્ચા કરીશું. ટ્રાન્સક્રિપ્શન કોને કહેવાય? તો આપણને ખબર છે સેન્ટ્રલ ડોગમાં, ઠીક છે, પढ़ा था ना सेंट्रल डॉगमा मध्यस्थ प्रणाली એટલે શું કે ડીએનએ થી ડીએનએ ના બનના, ડીએનએ થી ડીએનએ ના નિર્માણ એટલે સ્વયંજનન. એની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી લીધી છે. ડીએનએ થી આરએનએ ના નિર્માણ, ઠીક છે, કઈ ક્રિયા દ્વારા? પ્રત્યાંકનની ક્રિયા દ્વારા થાય છે. ડીએનએ થી એમઆરએનએ બનશે કઈ ક્રિયા દ્વારા? પ્રત્યાંકનની ક્રિયા દ્વારા. તો આજે આપણે એની વિશે ચર્ચા કરીશું, ઠીક છે. અને આરએનએ થી પ્રોટીનના નિર્માણ છે ભાષાંતરણની ક્રિયા દ્વારા, ઠીક છે. તો આ છે મધ્યસ્થ પ્રણાલી, આપણે ભણી ચૂક્યા છે. તો જનરલી એમ કહેવામાં આવે કે ડીએનએ से एमआरएनए का बनना એટલે પ્રત્યાંકન, ઠીક છે. તો પ્રત્યાંકન કોને કહેવાય? सबसे पहले સૌથી પહેલી વાત તો છે કે પ્રત્યાંકનની ડેફિનેશન શું છે? તો ડીએનએ ના એક કુંતલ પર રહેલી જનનિક માહિતીને આરએનએ માં નકલ કરવાની પ્રક્રિયાને કહેવાય પ્રત્યાંકન. અહીંયા એક વર્ડ બહુ મહત્વપૂર્ણ છે કે ડીએનએ ના એક કુંતલ પર ફક્ત એક શ્રૃંખલા જે છે ડીએનએ ની એ આરએનએ બનાવવામાં પ્રત્યાંકનની પ્રક્રિયામાં ભાગ લેશે, ઠીક છે. બે શ્રૃંખલા છે ને ડીએનએ ની, આમાંથી કેવલ એક કુંતલ પર રહેલી જનનિક માહિતી જે છે એના દ્વારા આરએનએ બનશે, તો એને કહેવાય પ્રત્યાંકન, ઠીક છે. પ્રત્યાંકન પણ કઈ રીતે હોય? તો પ્રત્યાંકનમાં જैसे ડીએનએ છે ને, માની લો આ એક ડીએનએ છે. હવે હું સંપૂર્ણ રીતે વેવડાયા ડીએનએ નથી બનાવતી, ઠીક છે. આ એક ડીએનએ છે, એની ઉપર એક ન્યુક્લિયોટાઇડ જોડાયેલા છે, ઠીક છે. અને એની ઉપર બનવાના છે કોઈ એક શ્રૃંખલા દ્વારા આરએનએ બનવાના છે, ઠીક છે. કે તો આ શ્રૃંખલા દ્વારા, કે તો આ શ્રૃંખલા દ્વારા, કઈ શ્રૃંખલા દ્વારા બનશે એની ચર્ચા અમે આગળ કરીશું. પણ આમાંથી કોઈ એક શ્રૃંખલા દ્વારા આરએનએ બનશે. આમાંથી કોઈ એક શ્રૃંખલાની નકલ કરે, ઠીક છે. હવે નકલ કરવામાં તમને ખબર છે કે આરએનએ માં થાઇમિનની જગ્યા શું આવે? યુરેસિલ. તો આમાં પણ પૂરકતામાં માની લો કે અહીંયા એડિનિન હોય, થાઇમિન હોય, એની પાસે એડિનિન હોય, થાઇમિન હોય, સાઇટોસિન, ઠીક છે, ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાયેલા છે. જો એની ઉપર એમઆરએનએ બનશે તો એડિનિનની જગ્યા હવે એમઆરએનએ માં થાઇમિન નહીં આएगा, યુરેસિલ આવશે, ઠીક છે. અને એડિનિન તો થાઇમિન જી સામે સી આવશે, સી સામે જી આવશે. હવે એની ચર્ચા કરીશું, ઠીક છે. મતલબ જો આપણને એક શ્રૃંખલા ઉપર રહેલા ન્યુક્લિયોટાઇડની જાણકારી હોય તો બીજી નવી શ્રૃંખલા તૈયાર કરી શકાય. પર એ આરએનએ ની શ્રૃંખલા તૈયાર થઈ રહી છે એટલે આમાં એડિનિન જે છે યુરેસિલ સાથે બેઝ પેયરિંગ કરે છે, ઠીક છે. તો પ્રત્યાંકનની પ્રક્રિયા જે છે કઈ સિદ્ધાંત દ્વારા નિયંત્રિત થાય? એને કહેવાય પૂરકતાનો સિદ્ધાંત. જો પૂરકતાનો સિદ્ધાંતના અર્થ શું છે કે એક શ્રૃંખલા ઉપર રહેલા નાઇટ્રોજન બેઝની જાણકારી હોય તો બીજી નવી શ્રૃંખલા તૈયાર કરી શકાય. તો પૂરકતાનો સિદ્ધાંત પ્રત્યાંકનની ક્રિયાને નિયંત્રિત કરે છે. તફાવત શું હોય કે આમાં એડિનિન છે ને, યુરેસિલ સાથે બેઝ પેયરિંગ કરશે. એડિનિન યુરેસિલ સાથે બેઝ જોડ બનાવશે. બસ આટલી તફાવત છે, કારણ કે આરએનએ માં થાઇમિનની જગ્યા યુરેસિલ હોય, ઠીક છે. હવે જો બીજી સ્વયં જનન કરતા બીજી તફાવત શું છે પ્રત્યાંકનમાં?
તો સંયોજનનની ક્રિયામાં સંપૂર્ણ ડીએનએ ના સંયોજન થાય, મતલબ જેટલા બેઝ પેર હોય બધા બેઝ પેરના સંયોજન થાય છે. ઠીક છે. જ્યારે પ્રત્યાંકનમાં શું હોય તો ડીએનએ ના કોઈ એક ચોક્કસ ખંડના પ્રત્યાંકન હોય. ઠીક છે. તો સંયોજનમાં સજીવનું કુલ ડીએનએ બેવડાય, સંપૂર્ણ ડીએનએ, જેમ કે ઇકોલાઈ બેક્ટેરિયામાં છે ને 4.6 × 10⁻6 બેઝ પેર, તો આટલા ડીએનએ બેવડાય છે. ઠીક છે. પણ જ્યારે પ્રત્યાંકનની ક્રિયા હોય તો છોટા એક નાના ખંડ જે છે ડીએનએ ના પ્રત્યાંકનની ક્રિયામાં ભાગ લે છે. ઠીક છે. તો સજીવનું કુલ ડીએનએ બેવડાય જ્યારે પ્રત્યાંકનમાં ડીએનએ ના એક ખંડ અને ફક્ત એક જ શૃંખલા, અહીંયા લખ્યા છે પહેલી લાઈનમાં જ લખી દીધા એક કુંતલ ઉપર. ઠીક છે. ફક્ત એક જ શૃંખલા આરએનએ માં પ્રત્યાંકન પામે છે. ઠીક છે. હવે આટલા મોટા ડીએનએ છે ને, ખૂબ મોટા 6.6 × 10⁻9 બેઝ પેર છે ને મનુષ્યના દ્વિકીય સ્થિતિમાં મનુષ્યમાં આટલા નાના પેર છે. તો આટલા મોટા લાંબા જે ડીએનએ છે આમાંથી કઈ ભાગ જે છે પ્રોટીન પ્રત્યાંકનની ક્રિયા માટે ઉપયોગ આવવાના છે. તો એના માટે કે કોઈ એક ખંડના, તો કઈ ખંડના, તો એના માટે ડીએનએ ના જે પ્રદેશ છે, જે પ્રદેશ પ્રત્યાંકનની ક્રિયામાં ભાગ લેવાના છે એની સીમા રેખા જે છે એ સ્પષ્ટ થવી જરૂરી છે. શું અર્થ છે એના? જો પહેલા લખી લો કે ડીએનએ કુંતલના પ્રદેશની સીમા રેખા સ્પષ્ટ કરવા જરૂરી છે. જો એનો અર્થ શું છે કે ડીએનએ છે, ખૂબ મોટા ડીએનએ છે. હવે આ ડીએનએ માંથી કઈ ભાગ, આ ભાગ જે છે પ્રત્યાંકનમાં ભાગ લઈ રહ્યા છે કે આ ભાગ પ્રત્યાંકનમાં ભાગ લે છે, કઈ ખંડ દ્વારા જે છે પ્રત્યાંકન થાય છે, એટલે એની સીમા રેખા નક્કી થઈ જાય. એની ઉપર એક વિશેષ પ્રકારના જીન આવીને લગી જાય. ઠીક છે. જેના દ્વારા એ નક્કી થાય કે હા આ ભાગથી સ્ટાર્ટ થાય છે અને આ ભાગ સુધી પ્રત્યાંકનની ક્રિયા ચાલવાની છે. ઠીક છે. એટલે અહીંયા વર્ડ લખ્યા છે સીમા રેખા સ્પષ્ટ થાય છે. ત્યારે હવે આપણે પ્રત્યાંકન યુનિટની વાત કરીશું ત્યારે તમને ખબર પડી જાય કે સીમા રેખાના અર્થ શું છે. ઠીક છે. આમાં એક પ્રમોટર રીજન લગાવે અને એક ટર્મિનેટર, એટલે પ્રમોટર અને સમાપક રીજન. તો પ્રમોટર થી સ્ટાર્ટ થાય અને સમાપક સુધી ચાલશે. એવી રીતે ખંડમાં એક સીમા રેખા નક્કી થાય છે. ઠીક છે. હવે અહીંયા એક પ્રશ્ન આવી જાય કે કેમ એક જ શૃંખલા જે છે ડીએનએ ની એક શૃંખલા ઉપરથી આરએનએ બને છે. બે શૃંખલા હોય તો બે આરએનએ કેમ નથી બનતા? એક પ્રશ્ન આવ્યો, મોટા પ્રશ્ન. ઠીક છે. તો એના રીઝન છે, એના રીઝન શું છે કે પહેલા પ્રશ્ન લખી લો કે પ્રશ્ન શું છે, પછી એના કારણ આપણે જાણવા પ્રયાસ કરીશું. પ્રત્યાંકન દરમિયાન બંને શૃંખલાઓનું પ્રત્યાંકન કેમ નથી થતું? આ પ્રશ્ન છે. આપણા પ્રશ્ન છે કે પ્રત્યાંકન દરમિયાન બંને શૃંખલાઓનું પ્રત્યાંકન કેમ નથી થતું? ઠીક છે. હવે એના સમજો, એના જવાબ એકદમ છે ઈઝી કે બે, માની લો આ ડીએનએ ના એક ખંડ છે કે જેના પ્રત્યાંકન થવાના છે. માની લો એની ઉપર અનુક્રમ ન્યુક્લિયોટાઇડ જે છે એ હોય. ઠીક છે. एक डीएनए ना खंड है,
હવે જો આ બંને શૃંખલા ટેમ્પલેટની જેમ કામ કરે અને બંને દ્વારા આરએનએના પ્રત્યાંકન થાય તો એની ઉપર બનશે હવે એની ઉપર નવા આરએનએ બને. ઠીક है, તો આ જે આરએનએ નવા આરએનએ બનશે એના અનુક્રમ જે છે કેવા હોય, જો એની ઉપર પણ એક આરએનએ બની ગયા. ઠીક है, તો અહીંયા તમે જોઈ શકો કે બે પ્રકારના આરએનએ બના. આરએનએ ઉપર એક આરએનએ આ છે અને એક આરએનએ છે, તો બંને આરએનએ ઉપર અનુક્રમ જે છે ભિન્ન છે. જ્યારે આ બંને આરએનએ પ્રોટીન માટે સંકેતન કરે. આપણને ભણ્યા હતા ને કે ડીએનએ છે આરએનએ બનના પ્રત્યાંકન અને આરએનએ થી પ્રોટીન બનવાના ભાષાંતરણ. તો પ્રત્યાંકનની જે ક્રિયા થાય છે ને કોના માટે થાય છે? પ્રોટીન બનાવવા માટે પ્રત્યાંકનની ક્રિયા થઈ રહી છે. તો આરએનએ જે બને પ્રોટીન માટે સંકેતન કરશે. તો એક આ આરએનએ માં રહેલા જે પ્રોટીન છે જુદા પ્રકારની હોય, અમીનો એસિડના ક્રમ જે છે બદલાઈ જાય. મતલબ યુએસી જે અમીનો એસિડ માટે કોડ કરે, આ યુએસી જે છે એ યુજી કરતા ભિન્ન હોય. ઠીક है, માની લો કે ये AU જે છે મિથિયોનિન માટે કોડ કરી રહ્યા છે, તો યુએસી કોઈ જુદા અમીનો એસિડ માટે કોડ કરશે. ઠીક है, તો એના દ્વારા જે પ્રોટીન બને આમાં અમીનો એસિડના ક્રમ જે છે ભિન્ન હશે. ઠીક है, તો એક પહેલી વાત તો રીઝન એ થઈ ગયા કે બંને શ્રૃંખલા જે છે ટેમ્પલેટની જેમ કામ કરે, બે પ્રકારના આરએનએ બનશે. ઠીક है, અને આ બે પ્રકારના આરએનએ ઉપર ભિન્ન અનુક્રમ છે, ન્યુક્લિયોટાઇડ જે છે જુદા જુદા છે. તો એના દ્વારા બનતી જે પ્રોટીન હોય જુદા જુદા અમીનો એસિડના ક્રમ જે છે ને બદલાઈ જાય છે. ઠીક है, બીજી વાત કે આટલા ટુકડા માની લો કે ડીએનએ ના એક ટુકડા જે છે આટલા ખંડ પ્રોટીન માટે સંકેતન કરી રહ્યા છે, પણ આમાંથી કેટલા પ્રકારની બે જુદા પ્રકારની પ્રોટીન બને છે. તો કઈ પ્રોટીન સ્થાનાંતરિત થવાની છે? આ જનનિક માહિતીના જે સ્થાનાંતરણ છે એની ક્રિયા બહુ જટિલ બની જાય. ઠીક है, બીજી વાત કે આ જે પ્રોટીન જે બે આરએનએ બન્યા છે ને, બે પ્રકારના આરએનએ બનાવ્યા, તો તમે જોઈ શકો બંને એકબીજાના પૂરક છે. એ કોની સામે બાઇન્ડિંગ કરી શકે? યુરેસિલ સાથે, યુરેસિલ એડિનિન સામે. તો જ્યારે બહાર નીકળશે ને, બહાર ક્યાંથી નીકળે? આ બધી પ્રક્રિયા ક્યાં ચાલી રહી છે? કોષ કેન્દ્રમાં. કોષ રસમાં આવે ને યુકેરિયોટમાં, મતલબ સુકોષ કેન્દ્રીયમાં આ પ્રક્રિયા કોષ કેન્દ્રમાં ચાલી રહી છે. કોષ રસમાં આવે તો એ બેવડાઈ જાય. ઠીક है, પૂરક છે, એકબીજાની પૂરક છે, બંને આરએનએ એકબીજાના પૂરક છે એટલે બેવડાઈ જાય, તો પ્રોટીન સંશ્લેષણ ના થાય. ઠીક है, તો હવે લખો કે જો ડીએનએ ની બંને શ્રૃંખલા ટેમ્પલેટની જેમ કામ કરે, તો આપણને શું જોયા કે ભિન્ન અનુક્રમ વાળા ડીએનએ બનશે. ઠીક है, તેનાથી ભિન્ન અનુક્રમ વાળા ડીએનએ और आरएनए નિર્માણ થાય, આરએનએ ના પ્રત્યાંકન થાય. ઠીક है, હવે આ જે પ્રત્યાંકન થઈ રહ્યા છે એના દ્વારા શું બનશે? પ્રોટીન. અને આ જે આરએનએ છે અને પ્રોટીન માટે સંકેતન કરે. બે ભિન્ન અનુક્રમ વાળા આરએનએ ના પ્રત્યાંકન થાય અને પ્રોટીન માટે સંકેતન કરે તો ઠીક है, તો પહેલી વાત તો એ જ થઈ ગઈ કે જો ડીએનએ ની બંને શ્રૃંખલા ટેમ્પલેટની જેમ કામ કરે તો ભિન્ન અનુક્રમ વાળા આરએનએ ના પ્રત્યાંકન થાય. બે જુદા જુદા પ્રકારના
અનુક્રમ ધરાવતા આરએનએ બની રહ્યા છે અને એ પ્રોટીન માટે સંકેતન કરે. 2 આરએનએ પ્રોટીન માટે સંકેતન કરે તો પ્રોટીનમાં જોવા મળતા અમીનો એસિડના અનુક્રમ ભિન્ન હશે. ઠીક છે. બીજી વાત કે જો ડીએનએ ના એક ટુકડા જે છે 2 પ્રકારની પ્રોટીન માટે સંકેતન કરે તો કઈ માહિતી જે છે સ્થાનાંતરિત થવાની છે. આમાં કન્ફ્યુઝન થાય, આમાં થોડી જટિલતા આવી જાય. ઠીક છે. તો જો ડીએનએ ના એક ખંડ એટલે પૂરી બંને શ્રૃંખલા, ઠીક છે, 2 અલગ પ્રકારની પ્રોટીન માટે સંકેતન કરે તો जैनिक और आनुवांशिक माहितीना स्थानांतरणनी क्रिया आनुवांशिक माहितीना स्थानांतरणनी क्रियाविधि जटिल बनी जाए. એટલે જટિલ બની જાય એટલે કે કઈ પ્રોટીન જે છે ટ્રાન્સફર કરવાની છે. ઠીક છે, એના કહેવાનો અર્થ છે. ઠીક છે. અને ત્રીજી વાત જે છે કે આરએનએ में આપણને જોયા કે પૂરક બેઝ જોડી હોય તો આ પૂરક બેઝ જોડી और જે આરએનએ કુંતલ છે બેવડાઈ જાય અને પ્રોટીન સંશ્લેષણની ક્રિયાને બાધિત કરે છે. અહીંયા લખું છું ત્રીજા રીઝન. आरएनए ની 2 श्रृंखला बनશે. ठीक है, और 2 श्रृंखलाનું નિર્માણ થાય. અને આ કેવી છે? એકબીજાની પૂરક. એકબીજાની પૂરક હોય. 2 શ્રૃંખલાના નિર્માણ થયા, એકબીજાની પૂરક છે એટલે જ્યારે આરએનએ જે છે બહાર આવે કોષ કેન્દ્રમાંથી તો બેવડાઈ જાય છે. ઠીક है, बेवड़ी श्रृंखलामय आरएनए નું નિર્માણ કરશે. ઠીક है, અને જો બેવડી શ્રૃંખલામય આરએનએ ના નિર્માણ થઈ ગયા હોય તો એના દ્વારા પ્રોટીન ના બને, ભાષાંતરણની ક્રિયા ના થાય. કેમ ના થાય તો જો પહેલા લખી લો. અને પ્રોટીન નિર્માણ માટેની ભાષાંતરણની ક્રિયા ના થાય. ઠીક છે, હવે પ્રોટીન નિર્માણ ના થઈ શકે. સમજી ગયા હોય કે દેખો પ્રોટીન નિર્માણની ક્રિયામાં એક આરએનએ હોય ને, પ્રોટીન નિર્માણ કેવી રીતે થાય, આરએનએ થી પ્રોટીન કેવી બને, પ્રોટીન કેવી રીતે બને તો એક આરએનએ હોય જે આરએનએ હવે આપણે પ્રત્યાંકનની ક્રિયામાં ભણી રહ્યા છે એની ઉપર ઘણા બધા ન્યુક્લિયોટાઇડ છે જે ડીએનએ ના પૂરક છે, ડીએનએ શ્રૃંખલા ઉપર રહેલા. તો એની ઉપર જે કઈ માહિતી હોય, માની લો આ જે ન્યુક્લિયોટાઇડ ક્રમ છે એને કોણ વાંચે તો ટીઆરએનએ ને વાંચે અને એના મુજબ જે છે એમિનો એસિડ લાવીને અહીંયા એક અમીનો એસિડ જોડે બીજા અમીનો એસિડ, ત્રીજા અમીનો એસિડ, એવી રીતે પ્રોટીનના નિર્માણ થાય છે. પ્રોટીન જે છે અમીનો એસિડના પોલિમર છે તો એવી રીતે પ્રોટીનના નિર્માણ થાય છે. જો બંને શ્રૃંખલા આરએનએ ની બંને શ્રૃંખલા આમ વેવડાઈ ગઈ તો એની ઉપર પહેલી વાત તો રાઇબોસોમ યુનિટ ના જોડાય. ઠીક છે, અને રીડ પણ ના થઈ શકે, વંચાઈ પણ ના શકે ટીઆરએનએ ને. ઠીક છે, એટલે ભાષાંતરણની ક્રિયા ના થાય, પ્રોટીન નિર્માણ ના થાય તો પ્રત્યાંકનની ક્રિયા બેકાર હો ગઈ. ઠીક છે, પ્રત્યાંકન વ્યર્થ જાય છે. એટલે પ્રકૃતિને એક એવા ચોક્કસ નિયમ પાલન કરી દીધા કે કોઈ એક ડીએનએ ના ખંડ ટેમ્પલેટની જેમ કામ કરશે અને બીજા જે છે કોડિંગ સ્ટ્રાન્ડની જેમ કામ કરશે. ઠીક છે, તો એક ડીએનએ ખંડના એક જ શ્રૃંખલા ઉપરથી એમઆરએનએ નિર્માણ થાય. ઠીક છે, તો આટલી વાત સમજી ગયા કે
પ્રત્યાંકન કોને કહેવાય? સૌથી પહેલી વાત તો કે ડીએનએ ના એક કુંતલ પર રહેલી જનનિક માહિતીને આરએનએ માં નકલ કરવાની પ્રક્રિયાને કહેવાય પ્રત્યાંકન. પૂરકતાના સિદ્ધાંત પ્રત્યાંકનની ક્રિયાને નિયંત્રિત કરે. તફાવત શું છે? તો એડિનિન કોની સાથે? તો યુરેસિલ સાથે બોન્ડિંગ બેઝ પેર બનાવે, કારણ કે આરએનએ માં થાઇમિન નથી, યુરેસિલ છે થાઇમિનની જગ્યા એટલે. ઠીક છે. સ્વયંજનનથી પ્રત્યાંકન કેવી રીતે જુદા છે? તો અહીંયા પણ તમે જોઈ શકો ડીએનએ ના 2 કુંતલના સ્વયંજનન થઈ રહ્યા હતા ત્યાં. ઠીક છે. આમાં પણ તફાવત છે. સ્વયંજનનમાં સજીવનું કુલ ડીએનએ બેવડાય છે, જ્યારે પ્રત્યાંકનમાં ડીએનએ ના એક ખંડ અને ફક્ત એક જ શૃંખલા આરએનએ માં પ્રત્યાંકન પામે છે. ઠીક છે. જેના કારણથી હવે એક ખંડ દ્વારા પ્રોટીન પ્રત્યાંકનની ક્રિયા થવાની છે, તો ડીએનએ ના આ ખંડની સીમા રેખા સ્પષ્ટ કરવું જરૂરી છે કે કઈ ખંડમાંથી પ્રત્યાંકન થવાના છે. ઠીક છે. હવે એની ચર્ચા આપણે કરીશું. પછી પ્રશ્ન આવે કે કેમ બંને શ્રૃંખલા ડીએનએ ની જે છે ટેમ્પલેટની જેમ કામ નથી કરતી? તો એના આન્સર છે કે ડીએનએ ની બંને શ્રૃંખલા જો ટેમ્પલેટની જેમ કામ કરે તો ભિન્ન અનુક્રમ વાળા આરએનએ ના પ્રત્યાંકન થાય. મતલબ 2 ભિન્ન અનુક્રમ વાળા આરએનએ ના પ્રત્યાંકન થાય તો આરએનએ બનેગા. અને આ જે આરએનએ છે પ્રોટીન માટે જ્યારે સંકેતન કરે તો આ પ્રોટીનમાં જોવા મળતા 2 જુદા પ્રકારના અમીનો એસિડ મળશે. અમીનો એસિડના અનુક્રમ જે છે ભિન્ન હશે. ઠીક છે. ડીએનએ ના એક ખંડ જો ડીએનએ ના એક ખંડ 2 અલગ પ્રકારની પ્રોટીન માટે સંકેતન કરે, અહીંયા 2 અલગ પ્રકારની પ્રોટીન બની રહી છે ને, જો અમીનો એસિડના ક્રમ બદલાઈ જાય ને તો માની લો કે ઇન્સ્યુલિન બનાય તો ક્રમ બદલવાથી, કારણ કે 20 અમીનો એસિડ છે શરીરમાં તો, અને આ 20 અમીનો એસિડના ક્રમમાં ફેરફારથી હજારો પ્રોટીન બને છે. ઠીક છે. જો એક પણ અમીનો એસિડમાં ફેરફાર આવી ગઈ, બદલાઈ ગયા એના ક્રમ, તો બીજી પ્રોટીન બની જાય. તો માની લો बनना था इंसुलिन और बन गया ट्रिप्सिन. ठीक है. एमिनो एसिड ना अनुक्रम भिन्न છે, તો એક ટુકડા જો ડીએનએ ના એક ખંડ 2 અલગ પ્રકારની પ્રોટીન માટે સંકેત કરે તો આનુવંશિક માહિતીના સ્થાનાંતરણની ક્રિયાવિધિ જટિલ બની જાય. મતલબ પ્રશ્ન આવે કે હવે આ પ્રોટીન સ્થાનાંતરિત કરવાની છે કે બીજી પ્રોટીન સ્થાનાંતરિત કરવાની છે, જટિલ થઈ ગઈ ક્રિયા. ઠીક છે. આરએનએ ની 2 શ્રૃંખલાના નિર્માણ થાય. બીજા રીઝન છે કે ડીએનએ ની શ્રૃંખલાના નિર્માણ થાય 2 શ્રૃંખલાના, અને આ શ્રૃંખલા એકબીજાની પૂરક હોય. કેમ પૂરક હોય? તો દેખો ડીએનએ પરથી બની, ડીએનએ પર એકબીજાના પૂરક છે ને, તો એને રીડ કરતા કરતા આરએનએ બનાય, તો 2 શ્રૃંખલા એકબીજાની પૂરક હોય. મતલબ ડીએનએ ની બંને શ્રૃંખલાની જેમ હોય. ઠીક છે. બસ તફાવત શું હોય? યુરેસિલ, થાઇમિનની જગ્યાએ યુરેસિલ આવી ગયા હોય. તો એકબીજાની પૂરક હોય તો બેવડી શ્રૃંખલામાં આરએનએ નું નિર્માણ થશે, બેવડાઈ જાય પૂરકતાના કારણે, અને પ્રોટીન નિર્માણ માટે ભાષાંતરણની ક્રિયા ના થાય. ઠીક છે. હવે પ્રત્યાંકન એકમ એટલે શું? કેવી રીતે ડીએનએ ખંડની સીમા જે છે નક્કી થાય છે? તો પ્રત્યાંકન એકમ. ઠીક છે. પ્રત્યાંકન એકમ એટલે શું? પ્રત્યાંકન એકમ એક ડીએનએ ના ખંડ છે જેની સીમા રેખા જે છે નક્કી થઈ ગઈ છે. મતલબ માની લો કે આ એક ડીએનએ ના ખંડ છે કે જેની ઉપર આપણને પ્રત્યાંકનની ક્રિયા એના દ્વારા આરએનએ બનવાના છે. ઠીક છે. આ એના રેન્ડમ ન્યુક્લિયોટાઇડ છે, સમજી લો, એને અલગ અલગ કરી દીધા છે. ઠીક છે. માની લો આ એક ખૂબ મોટા ડીએનએ છે, આ મોટા ડીએનએ માં ડીએનએ કોઈ એક ખંડના પ્રત્યાંકન થવાના છે. માની લો આ ભાગ એ છે, તેને બહાર કાઢી દીધા કે ભાઈ આટલા ભાગના પ્રત્યાંકન થવાના છે, તો એ છે પ્રત્યાંકન એકમ. ઠીક છે. એના કેટલા ભાગ હોય? તો દેખો 3 ભાગ. એની સીમા રેખા કેવી રીતે નક્કી થાય? તો એમાં 3 ભાગ હોય. કે કઈ ખંડના કેવી રીતે ખબર પડે? તો એના ભાગ છે પ્રમોટર, ઠીક છે, બંધારણીય જનન અને સમાપક ટર્મિનેટર. ઠીક છે. એના માટે જે જરૂરી ઉત્સેચક છે, પ્રત્યાંકનની ક્રિયા માટે જરૂરી ઉત્સેચક કઈ છે?
તો લખો ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ. હવે આરએનએ ના પોલિમર બની રહ્યા છે, હે ના? આરએનએ એક પ્રકારના પોલિમર છે ને, બહુલક. કોના દ્વારા બનેલા છે? ન્યુક્લિયોટાઇડ ના બનેલા છે. આરએનએ પોલિમર છે, ઠીક છે, ન્યુક્લિયોટાઇડ ના. તો આરએનએ પોલિમરેઝ એન્ઝાઇમ કામ કરશે. આરએનએ ના પોલિમર છે એટલે. અને કઈ શ્રૃંખલાને જોઈને? તો ડીએનએ ની એક શ્રૃંખલાને જોઈને એની ઉપર જે કઈ બેઝ ક્રમ હોય એના દ્વારા આરએનએ બની રહ્યા છે. એટલે ડીએનએ આધારિત બહુલીકરણની ક્રિયાને કઈ દિશામાં ઉત્પ્રેરિત કરશે? તો 5 થી 3 દિશામાં ઉત્પ્રેરિત કરી શકે. હવે અહીંયા આ સમજી લો કે ડીએનએ હોય કે આરએનએ, એની જે નવી શ્રૃંખલા બનશે ને, તો દર વખતે 5 થી 3 દિશામાં જ બનવાની છે. કારણ શું છે કે 3 નંબરના જે કાર્બન હોય ને, એના એક છેડા તો હંમેશા ફ્રી છે 3 નંબરમાં, અને એને OH ગ્રુપ છે આ બાજુ 3 કાર્બન ઉપર. એટલે જે નવા ન્યુક્લિયોટાઇડ જોડાય 3 છેડા પાસે જ જોડાશે, ઠીક છે? 5 છેડા પાસે કોઈ જગ્યા નથી. તો આરએનએ હોય કે ડીએનએ, કોઈ પણ સ્થિતિમાં, ચાહે સ્વયંજનનો, રેપ્લિકેશનો, પ્રત્યાંકનની ક્રિયા હોય કે બીજી ક્રિયા, દરેક વખત ડીએનએ જે છે પોલીન્યુક્લિયોટાઇડ શ્રૃંખલા જે છે 5 થી 3 દિશામાં જ ઉત્પ્રેરિત થવાની છે, ઠીક છે? ટેમ્પલેટ શ્રૃંખલા કઈ શ્રૃંખલા હોય? તો જો આ જે નવી શ્રૃંખલા બનશે ને 5 થી 3 દિશામાં, તો ટેમ્પલેટ શ્રૃંખલા જે છે, અહીંયા જો કે માની લો આ જે શ્રૃંખલા છે, માની લો એની 5 પ્રાઇમ એની સામે 3 પ્રાઇમ, એની સામે 5 પ્રાઇમ અને એની સામે 3 પ્રાઇમ, ઠીક છે? 5 થી 3, 3 થી 5. તો આ જે શ્રૃંખલા છે ને 5 થી 3 દિશામાં નવી બનવાની છે આરએનએ ની. તો જો 3 ની સામે આવશે 5, હે ના? એમ જ આવશે, એની સામે 5 આવશે, એની ઉપર નવી શ્રૃંખલા બનશે, આ એના 3 છેડા બની જાય. તો 5 થી 3 દિશામાં નવી પોલિમરેઝ નવા આરએનએ શ્રૃંખલા બનશે. એટલે ટેમ્પલેટ શ્રૃંખલા કઈ હોય? ટેમ્પલેટ શ્રૃંખલા હોય કે જેની ધ્રુવતા 3 થી 5 હોય, ઠીક છે? મતલબ આરએનએ માં જે ટેમ્પલેટ શ્રૃંખલા કોને કહેવાય? આરએનએ બનવાના છે 5 થી 3 દિશામાં, તો કોને જોઈને બનશે? હવે જો આ દિશામાં જો બને, જો ધ્રુવતા 3 થી 5 હોય, આ દિશામાં બને, ઠીક છે? 5 થી 3 હોય તો આ દિશામાં બની શકે, પર એવી રીતે બનશે, ઠીક છે? તો આપણને ખાસ યાદ રાખવાના છે કે ટેમ્પલેટ શ્રૃંખલાની ધ્રુવતા કઈ હોવું જોઈએ? તો 3 થી 5, ઠીક છે? પહેલા આટલા સમજી લો, પછી બંને શ્રૃંખલામાં કેવી રીતે તફાવત કરો આ સમજીશું. ટેમ્પલેટ શ્રૃંખલા જે છે કઈ હોય? તો ડીએનએ ની શ્રૃંખલા જેની ધ્રુવતા 3 થી 5 હોય, ઠીક છે? પહેલી વાત. અને બીજી જે શ્રૃંખલા છે મતલબ 5 થી 3 જે શ્રૃંખલા છે એને કહેવાય सांकेतन श्रृंखला, ठीक है? कि क्या कहेंगे इसको? सांकेतन श्रृंखला और कोडिंग स्ट्रैंड. અને આ જે કોડિંગ સ્ટ્રેન્ડ છે એકદમ હુબહુ કોની જેવી હોય? નવા આરએનએ ની જેમ હોય. બસ ફરક શું બનશે કે ડીએનએ માં થાઇમિન હોય, આરએનએ માં યુરેસિલ હોય, ઠીક છે? તો લખો सांकेतन श्रृंखला કોને કહેવાય? બીજી શ્રૃંખલા જેની ધ્રુવતા કેટલી હોય? 5 થી 3 હોય, ઠીક છે? અને આ સંકેતન શ્રૃંખલા હુબહુ કોની જેમ હોય? અહીંયા લખી લો आरएनए જેવી, बिल्कुल आरएनए जैसी होगी. बस फर्क શું થાય? તો થાઇમિન ની જગ્યા યુરેસિલ જોવા મળે, ઠીક છે? અને સંકેતન શ્રૃંખલા જે છે આરએનએ માટે કોડ નથી કરતી, ઠીક છે? હવે સમજો કે
બંનેમાં એ તો બંને સ્થિતિમાં થઈ શકે ને, 3 થી 5 અને 3 થી 5 તો બંને ટેમ્પલેટ બની શકે. એટલે ક્યાંથી શરૂ કરશો? तो देखो सबसे पहले आटली बात तो खबर पड़ी गई कि टेम्पलेट श्रृंखला હોય તો 3 થી 5 ધ્રુવતા હોવો જોઈએ. બીજી એની સામે જે શ્રૃંખલા હોય જેમાં ધ્રુવતા 5 થી 3 હોય તો આ કોડિંગ સ્ટ્રેન્ડ હોય, સંકેતન શ્રૃંખલા બનશે અને બિલકુલ હુબહુ આરએનએ ની જેમ હોય. ઠીક है. अब देखो કેવી રીતે તમે નક્કી કરશો કે કઈ ટેમ્પલેટ શ્રૃંખલા બનશે? तो આમાં 3 ભાગ છે, એની સીમા નક્કી છે આટલા ખંડની. ઠીક है. માની લો આ ભાગમાં જો પ્રમોટર, એક ભાગમાં પ્રમોટર लगाएंगे. ઠીક है. डीएनए ના એક ખંડ ઉપર પ્રમોટર લગાવી દીધા, મતલબ આ ખંડથી આ ભાગથી સ્ટાર્ટ કરીને સમાપક જ્યાં સુધી એ થાય ત્યાં સુધી સમાપક સુધી આપણને પ્રત્યાંકન કરવાના છે. अभी एक डीएनए ना भाग बनाया है ना, जो कि डीएनए ना एक खंड में प्रत्यांकन की क्रिया थाय छे, अभी ऐसा बनाया ना. तो मानी लो आ डीएनए ना एक खंड जे छे मैं बहार काढी दीधा, तो अहींया एकमां प्रमोटर छे, आमां समापक અને આ વચ્ચેના ભાગમાં પ્રત્યાંકનની ક્રિયા થઈ રહી છે એટલે આ ભાગ છે બંધારણીય જનીન. એની આપણને પૂરકતાના સિદ્ધાંત અનુસાર એમઆરએનએ બનવાના છે. ઠીક है. તો એની સીમા રેખા નક્કી થઈ ગઈ કે અહીંયા પ્રમોટર છે, અહીંયાથી સ્ટાર્ટ કરશો અને સમાપક સુધી તમારે પ્રત્યાંકનની ક્રિયા કરવાની છે. ઠીક है. તો માની લો આ જે ભાગ છે આ છે પ્રમોટર. ઠીક है. આ ભાગ છે સમાપક અને વચ્ચેના જે કઈ ન્યુક્લિયોટાઇડ હોય એને કહેવાય બંધારણીય જનીન, સ્ટ્રક્ચરલ જનીન છે. ઠીક है. જેની આપણને પ્રત્યાંકન કરવાના છે. હવે સમજો કે જે આમાંથી કઈ શ્રૃંખલા ટેમ્પલેટ શ્રૃંખલા છે, બંનેમાંથી કઈ શ્રૃંખલા ટેમ્પલેટ શ્રૃંખલા છે. તો પહેલી વાત તો એ તય है કે 3 થી 5 ધ્રુવતા હોય તો એને ટેમ્પલેટ શ્રૃંખલા કહીએ. બીજા વાત આપણને શું જોવાની છે કે પ્રમોટર કઈ બાજુ લગેલા છે. જે બાજુ પ્રમોટર લગેલા હોય એ બાજુથી ક્રિયા સ્ટાર્ટ થવાની છે, પ્રત્યાંકનની ક્રિયા સ્ટાર્ટ થવાની છે. અને જે બાજુ समापक लगेला છે प्रत्यांकन क्रिया समाप्त થાય છે. ठीक है. इतनी बात समझ आ गई. तो प्रोमोटर जो कि आ भाग ऊपर प्रमोटर लगेला છે તો આમાંથી સ્ટાર્ટિંગ પોઈન્ટ 3 થી 5 હવે આપણને ગણવાના છે. ઠીક है. તો અહીંયાથી આપણને ક્રિયા સ્ટાર્ટ કરવાની છે એટલે આ જે ઉપરની શ્રૃંખલા છે ને એને કહેવાય ટેમ્પલેટ શ્રૃંખલા, એને કહેવાય ટેમ્પલેટ શ્રૃંખલા. ઠીક है. અને એની ધ્રુવતા કેટલી છે? 3 થી 5. ઠીક है. બીજી વાત કે જે એની સામેની શ્રૃંખલા છે જેની ધ્રુવતા છે 5 થી 3. प्रमोटर जहां पर हो वहां पर हमें देखना है कि प्रमोटर कई श्रृंखला ऊपर क्या लगेला છે ત્યારે આપણને ધ્રુવતા નક્કી કરવાની છે. ઠીક है. તો આ શ્રૃંખલા બની જાય કોડિંગ શ્રૃંખલા. ઠીક है. આ જે શ્રૃંખલા છે કોડિંગ શ્રૃંખલા અને આ શ્રૃંખલા છે ટેમ્પલેટ શ્રૃંખલા. ઠીક है. પ્રમોટર કઈ બાજુ લગેલા છે ત્યાર પછી આપણને ધ્રુવતા જોવાની છે કે 3 થી 5 પ્રમોટર જ્યાંથી લગેલા હોય એની ધ્રુવતા હોવી જોઈએ 3 થી 5, સમાપક 5 પર. ઠીક है. અને કોડિંગ શ્રૃંખલામાં 5 થી 3 પ્રમોટર જે છે 5 છેડા ઉપર હોય અને સમાપક 3 છેડા ઉપર હોય. અને એક બીજી વાત યાદ રાખો કે કોઈ પણ જ્યારે આપણને એમ પૂછવામાં પ્રશ્ન પૂછવામાં આવે કે પ્રમોટર અને સમાપક કઈ શ્રૃંખલામાં કઈ ભાગ ઉપર કઈ છેડા ઉપર જોડાયેલા હશે, આ પ્રશ્ન છે. ઠીક है. તો દરેક વખત આપણને રેફરન્સ પોઈન્ટ કોના લેવાના છે? કોડિંગ શ્રૃંખલાના. જો તમે એમ લખો ને કે ટેમ્પલેટ શ્રૃંખલાના 3 છેડા ઉપર પ્રમોટર લગેલા હોય, સમાપક 5 છેડા ઉપર લગેલા હોય તો તમારા આન્સર ખોટા છે. આપણને દરેક વખત કોના રેફરન્સમાં વાત કરવાની છે કે કોડિંગ શ્રૃંખલાના કઈ છેડા ઉપર પ્રમોટર લગેલા છે. તો પ્રશ્નના જવાબ હશે કે કોડિંગ શ્રૃંખલાના 5 છેડા ઉપર પ્રમોટર જીન હોય. ઠીક है. અને 3 છેડા ઉપર સમાપક જીન હોય. સમજી ગયા? તો
આ શ્રૃંખલા બની ગઈ કોડિંગ શ્રૃંખલા અને પહેલી શ્રૃંખલા બની ગઈ ટેમ્પલેટ શ્રૃંખલા. વચ્ચે બંધારણીય જનન છે જેની ઉપર આપણને mRNA ની પ્રક્રિયા mRNA બનવાના છે. આમાં પ્રત્યાંકનની ક્રિયા શરૂ કરવાની છે. ઠીક છે, તો આ ભાગમાં જે બનશે દેખો mRNA બનશે અને પ્રમોટર થી સ્ટાર્ટ થાય અને ટર્મિનેટર સુધી પહોંચે પછી પ્રત્યાંકનની ક્રિયા સમાપ્ત થઈ જાય. ઠીક છે, બીજી વાત એક લખી છે કે કોડિંગ શ્રૃંખલા જે છે બિલકુલ mRNA જેવી હોય. ઠીક છે, બસ ફરક શું થાય કે DNA ની કોડિંગ શ્રૃંખલામાં થાઇમિન મળશે, નવા RNA બનશે, આમાં યુરેસિલ મળશે. તો માની લો કે આ શ્રૃંખલામાં એના એક તમારામાં રેન્ડમ આપ્યા છે ને, જો 3 થી 5 કરી દઉં ને તો કન્ફ્યુઝ થઈ જાવ. GC TA GC A G કોઈ પણ રેન્ડમ સિક્વન્સ છે. ઠીક છે, માન લો આ શ્રૃંખલા ઉપર અને એને જો બીજી શ્રૃંખલા હોય 5 થી 3 માં તો A ની સામે T, T ની સામે A, U ની સોરી T ની સામે A, G ની સામે C. तो આ કોઈ રેન્ડમ સંખ્યા मैंने लिख दिया, रैंडम नंबर लिख दिया. ठीक है, ओ सॉरी रैंडम न्यूक्लियोटाइड લખેલા છે. આ બે શ્રૃંખલા છે. તો નવી આરએનએ ની શ્રૃંખલા જે બનશે ને, જો નવી આરએનએ ની શ્રૃંખલા બનશે તો આ તો કોડિંગ આ ટેમ્પલેટ શ્રૃંખલા છે. ઠીક છે, આ કોડિંગ શ્રૃંખલા છે. હવે જો આમાં નવી આરએનએ ની શ્રૃંખલા બનશે 5 થી 3 દિશામાં બનવાની છે ને, અહીંયા આ 5 આવે, અહીંયા 3 આવે. તો દેખો A ની સામે U, A C G A U C G U અને C. ઠીક છે, હવે તમે અહીંયા મેચ કરી શકો જે કોડિંગ શ્રૃંખલા ઉપર लगेला न्यूक्लियोटाइड છે બિલકુલ સેમ mRNA ઉપર બનશે. ઠીક છે, બસ ફરક શું થાય છે, આમાં થાઇમિન છે, આમાં યુરેસિલ આવી જાય છે. ઠીક છે, તો કહેવાનો અર્થ અહીંયા એ છે કે સંકેતન શ્રૃંખલા જે છે બીજી શ્રૃંખલા જેની ધ્રુવતા કેટલી છે 5 થી 3 અને આપણને આ જે ધ્રુવતા જોવાની છે કોના સંદર્ભમાં જોવાની છે, તો देखो कोडिंग श्रृंखला में जहां पर प्रमोटर लगा हुआ है. ठीक है, આ સંદર્ભમાં જોવાની છે. કોડિંગ શ્રૃંખલામાં જ્યાં કંઈ પ્રમોટર લગાય તો એ ભાગ છે કોડિંગ શ્રૃંખલામાં 5 દરેક વખત 5 છેડા ઉપર પ્રમોટર લગશે અને 3 છેડા ઉપર સમાપ્ત. ઠીક છે, એટલે ધ્રુવતા કેવી થઈ જાય 5 થી 3 હોય તો કોડિંગ શ્રૃંખલા. ઠીક છે, તો આટલી વાત ખબર પડી ગઈ. હવે બીજી વાત કે જે આરએનએ જે प्रत्यांकन एकम છે, प्रत्यांकन એકમમાં देखो प्रमोटर, બંધારણીય જનન અને સમાપક જનન. તો પ્રત્યાંકન એકમમાં દરેક વખત આપણને કોના રેફરન્સ લેવાના છે, કોડિંગ સ્ટ્રેન્ડના, કોડિંગ શ્રૃંખલાના, સંકેતન શ્રૃંખલાના. ઠીક છે, તો બંધારણીય જનનના 5 છેડા પર આપણને કોના જોવાના છે, કોડિંગ શ્રૃંખલાના. બંધારણીય જનનના 5 છેડા ઉપર પ્રમોટર આવેલા હોય. પ્રમોટર આવેલા હોય એટલે આ ભાગ ઉપર અહીંયા શું જોડાઈ જાય આવીને, તો આરએનએ પોલિમરેઝ દરેક વખત કઈ જગ્યા જોડાશે, બંધારણીય જનનના 5 છેડા જ્યાં પ્રમોટર છે તો એના સામે ટેમ્પલેટ શ્રૃંખલા ઉપર આરએનએ પોલિમરેઝ જોડાય અને આરએનએ બનવાની પ્રક્રિયા શરૂ કરે. ઠીક છે, તો બંધારણીય જનનના જે છેડા ઉપર પ્રમોટર આવેલા હોય, કોડિંગ શ્રૃંખલામાં જે જગ્યા પ્રમોટર આવેલા હોય, કઈ જગ્યા આવેલા છે, તો 5 છેડા ઉપર આવેલા છે. તો આ છેડાને કહેવાય અપસ્ટ્રીમ ઓર પ્રતિપ્રવાહ. ઠીક છે, તો આ છેડાને કહેવાય 5 છેડાને કે શું કહેવાય, પ્રતિપ્રવાહ, અપસ્ટ્રીમ. મતલબ અહીંયાથી ક્રિયા જે છે શરૂ થાય છે પ્રત્યાંકનની. જ્યારે 3 છેડા કોડિંગ શ્રૃંખલાના 3 છેડા ઉપર સમાપક લખેલા હોય તો આ છેડાને કહેવાય અનુપ્રવાહ.
આ છેડાને કહેવાય અનુપ્રવાહ. ઠીક है, તો દરેક વખત આપણને રેફરન્સ પોઈન્ટ કોનો લેવાનો છે? कोडिंग श्रृंखला. ठीक है, अब देखो ए श्रृंखला जो आरएनए पॉलीमरेज છે ને, કોની સ્ટાર્ટિંગ કરે છે? આ છે આરએનએ પોલીમરેઝ એન્ઝાઇમ. આ આરએનએ પોલીમરેઝ જોડાય અને પ્રમોટર ઉપર અને આરએનએ બની જાય, જેમ કે આમાં આરએનએ બની ગયા હતા. ઠીક है, હવે જો એ જ શ્રૃંખલાને ઊંધા કરી દો. માની લો ફરીવાર આ ડીએનએ ની કોઈ એક શ્રૃંખલા છે જેની ઉપર ધ્રુવતા છે 3 થી 5 અને 5 થી 3. ठीक है, હવે પ્રમોટર જે છે, अब ध्यान से बात सुनना, પ્રમોટર જે છે આ બાજુ લગેલા, ठीक है, અને સમાપક અહીંયા લગેલા હોય. તો આ છે પ્રમોટર અને આ છે સમાપક. માની લો એના ઊંધા કરી દીધા. પ્રમોટર પહેલી બાજુ લઈ ગયા અને સમાપક આ બાજુ લઈ આવ્યા, ઊંધું કરી દીધા. ठीक है, तो હવે તમે જોઈ શકો કે પ્રમોટર यहाँ पर लगाए. ठीक है, तो આ છેડાની આ શ્રૃંખલાની ધ્રુવતા 3 થી 5 અને આ છેડાની ધ્રુવતા 5 થી 3. તો પ્રમોટર કઈ બાજુ લાગેલા છે? 5 છેડા ઉપર. તો હવે આ સ્ટ્રેન્ડ જે બનશે કોડિંગ શ્રૃંખલા બની જાય. આ સ્ટ્રેન્ડ શું બની જાય? કોડિંગ શ્રૃંખલા. આ સ્ટ્રેન્ડ બની જાય ટેમ્પલેટ શ્રૃંખલા. ठीक है, કારણ કે આપણને શું જોવાના છે? કોડિંગ શ્રૃંખલાના 5 છેડા ઉપર શું લગેલા હોય? પ્રમોટર. ठीक है, તો હવે જે પોલીમરેઝ એન્ઝાઇમ છે અહીંયા જોડાય છે. ठीक है, હવે બંધારણીય જીનના આ ભાગ જે છે બની જાય તો પ્રતિપ્રવાહ અપસ્ટ્રીમ, જ્યારે બીજા ભાગ બની જાય અનુપ્રવાહ. ठीक है, અને આરએનએ બનવાની દિશા પણ ઊંધી થઈ જાય. ठीक है, તો એવી રીતે બદલાઈ શકે, ઉલટું પણ થઈ શકે, વાઇસ વર્સા. ठीक है, તો પ્રમોટર અને સમાપક જે છે ડિસાઈડ કરશે કે કઈ ટેમ્પલેટ બનશે ઓર કઈ કોડિંગ. બધી આપણને બધા રેફરન્સ પોઈન્ટ ખાસ ખ્યાલ રાખજો કે કોડિંગ શ્રૃંખલાના રેફરન્સમાં લેવાના છે. ठीक है, ચલો તો હવે અને પ્રમોટર હોય ને, જે બધા જનીન છે, પ્રમોટર જનીન છે, ટર્મિનેટર જનીન છે, બંધારણીય સ્ટ્રક્ચરલ જનીન છે, બધા જનીન છે. એની સિવાય ઘણા બધા નિયામક અનુક્રમ હોય. જો આપણને હવે ભણીશું ને જીન અભિવ્યક્તિ, તબ આપને પતા ચલેગા કે કેટલા ઘણા બધા આમાં નિયામક અનુક્રમ છે જે પ્રક્રિયાને રેગ્યુલેટ કરે છે, જે પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. ठीक है, તો હવે આટલી વાત સમજાઈ ગઈ હોય કદાચ કે પ્રત્યાંકન એકમમાં 3 ભાગ હોય: પ્રમોટર, બંધારણીય જનીન, ટર્મિનેટર. પ્રમોટર જે છે કઈ બાજુ જોડાયેલા હોય? તો એના રેફરન્સમાં આપણને કોડિંગ શ્રૃંખલા જોવાની છે. ठीक है, ટેમ્પલેટ શ્રૃંખલા કોને કહીએ? જેની ધ્રુવતા હોય 3 થી 5. કારણ કે જે એન્ઝાઇમ છે આરએનએ પોલીમરેઝ, ડીએનએ આધારિત આરએનએ પોલીમરેઝ 5 થી 3 દિશામાં પ્રત્યાંકનની ક્રિયાને ઉત્પ્રેરિત કરી શકે. એટલે કે ટેમ્પલેટ શ્રૃંખલાની ધ્રુવતા 3 થી 5 હોવું જોઈએ અને કોડિંગ શ્રૃંખલાની ધ્રુવતા 5 થી 3. ठीक है, बिल्कुल आरएनए જેવી હોય. હવે એ કોણ ડિસાઈડ કરશે કે કઈ ધ્રુવતા में કઈ 3 થી 5 અને 5 થી 3 હોય? તો જે બાજુ પ્રમોટર લગેલા હોય, તો આ પ્રમોટરમાં 5वां छेड़ा ऊपर जो प्रमोटर હોય तो इसे हम कहेंगे कोडिंग श्रृंखला. ठीक है, समापक 3 છેડા ઉપર હોય તો કોડિંગ શ્રૃંખલા, એની સામેની બાજુ ટેમ્પલેટ શ્રૃંખલા હોય. ठीक है, દરેક વખત સ્ટાર્ટિંગ જે છે આરએનએ પોલીમરેઝ પ્રમોટર સાથે જોડાય અને આરએનએ બનવાની શરૂઆત કરે. સમાપક સુધી આ પ્રક્રિયા પહોંચશે તો આ ટર્મિનેટ થઈ જાય, સમાપ્ત થઈ જાય પ્રત્યાંકનની ક્રિયા. તો 5 છેડા, कोडिंग श्रृंखलाना 5 छेड़ाने कहिए प्रतिप्रवाह अपस्ट्रीम. ठीक है, समाप्ति छेड़ा और कोडिंग श्रृंखलाना समापक 3 छेड़ाने कहवाय अनुप्रवाह डाउन स्ट्रीम. ठीक है, जो प्रमोटर अने समापक ने ઊંધા કરી દો, मतलब એના સ્થાન ઉલટું કરી દો, તો ટેમ્પલેટ સ્ટેન્ડ અને
કોડિંગ સ્ટ્રેન્ડ બદલાઈ જાય છે. ઠીક છે. હવે આપણે જોઈશું પ્રત્યાંકન, એકાંક અને જનન એટલે શું. ઠીક છે.